હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ચાલો એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી કરવાની અફલાતુન અંધાધૂન ધુઆધાર ચકાસ રીતનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આપણા ચેનલના વિડીયો જેવા તમે વિડીયો ક્યાંય જોયા હશે નહીં આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે તમે આગલો કોઈ પણ વિડીયો જોઈ લ્યો મજા આવે તો જ ચેનલને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આગલો વિડીયો જોઈ લેજો આ વિડીયો એટલે મોટો ફકરો હોય એક ફકરાનું ગુજરાતી કઈ રીતના કરવું એ લઈને આપણે આવી ગયા છીએ એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આ વિડીયોમાં 500 લાઇકનો ટાર્ગેટ છે પ્લીઝ તમારા માટે તનતોડ મહેનત કરું છું અને ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ગ્રુપમાં પીડીએફ ફાઇલ એકદમ ફ્રી પહેલી વાર ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઢગલાબંધ લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે ઘણા બધા ગ્રુપ બની ગયા છે તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી શકો છો તો ચાલો થઈ જાવ તૈયાર અંગ્રેજીનું ગુજરાતી કરવાની ઝકાસ રીત કાઠિયાવાડી ગુજ્જુ અંદાજમાં હસતા હસતા આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે હસના મના હે બહુ મજા આવશે ચાલો થઈ જાવ તૈયાર ફકરો એટલે એવો ફકરો તમારા માટે લઈને આવ્યો હોવ એવો ફકરો હે આ ફકરામાં ટુ બી ટુ હેવ બારે બાર કાર્ડ મોડલ્સ ઈચ્છાવાળા વાક્ય મજબૂરીવાળા વાક્યો પ્લાનવાળા વાક્યો યોજનાવાળા વાક્યો પ્લસમાં જેને કહેવાય કે પ્રિપોઝિશન કન્જક્શન બીકોઝ ધેરફોર બધું એટલે બધું આવી જશે તમે વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે ચેલેન્જ ચાલો લાસ્ટ સન્ડે તમે જો મોટા મોટા ફકરા હોય તો કઈ રીતના ગુજરાતી કરવું એ પહેલા જોરદારનો કોમેડી વાળો છે ચાલો લાસ્ટ સન્ડે સમય ગયા રવિવારે આઈ વોઝ ફ્રી સિમ્પલ વાક્ય ટુ બી નું ભૂતકાળનું રૂપ ગયા રવિવારે ભૂતકાળ હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ હતો આઈ વોઝ હેપી હું ખુશ હઈશ આઈ વિલ બી હેપી એ પહેલા ટુ બી અને ટુ હેવ ખૂબ જ અગત્યનો ટોપિક છે એક ટુ બી અને ટુ હેવનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ટુ બીના વર્તમાન કાળનું રૂપ છે એમિઝાર ટુ બીનું ભૂતકાળ વોઝ વર ટુ બીનું ભવિષ્ય વિલ બી ટુ હેવનું વર્તમાન હેવ હેઝ ટુ હેવનું ભૂતકાળ હેડ અને ટુ હેવનું ભવિષ્ય વિલ હેવ ચાલો આઈ વોઝ ફ્રી ગયા રવિવારે હું ફ્રી હતો આઈ હેવ અ ફ્રેન્ડ એટલે કે મારે એક મિત્ર છે હુઝ નેમ અરે હુઝ એટલે કોનું સોરી જેનું જેની જેના અથવા કોનું કોની કોના હુઝ ફાધર જેના પપ્પા હુઝ મધર જેના મમ્મી અથવા હુઝ જો ડબલ એચમાં શું આવે કોના પપ્પા કોના મમ્મી કોના ભાઈ કોના બેન હુઝ ફાધર હુઝ મધર હુઝ સિસ્ટર હુઝ બ્રધર અને રિલેટિવ પ્રોનાઉન એનો શું થાય વચ્ચે આવતું હોય તો જેના પપ્પા જેના મમ્મી જેનો ભાઈ જેના બહેન જેની મૂવી જેનું બાઇક જેનું નામ હુઝ પછી હંમેશા શું આવતું હોય નામ જેનું નામ શું છે ગોગી છે ચાલો ગયા રવિવારે હું ફ્રી હતો મારે એક મિત્ર છે જેનું નામ ગોગી છે ગોગી કેન સ્પીક ઇન ઇંગ્લિશ કેન શકે છે શકો છો શકીએ છીએ શકું છું ગોગી અંગ્રેજીમાં બોલી શકે છે અંગ્રેજીમાં ચાલો આપણે કાંઈ વાંધો નહીં બોલી શકે છે મોટા વાક્યો તો કાંઈ વાંધો નહીં પેલા આનું કર્યું પછી આ ટૂંકું વાક્ય પછી આઈ હેવ અ ફ્રેન્ડ આનું કર્યું પછી હુઝ નેમનું કર્યું ઇઝ ગોગી કેન સ્પીક ઇન ઇંગ્લિશ પહેલે કરો ગોગી પાછળથી ભાષાંતર થાય અંગ્રેજીમાં બોલી શકે છે પણ હું કાન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ કરો પાછળથી ભાષાંતર પણ હું અંગ્રેજીમાં
બોલી શકતો નથી, બોલી શકતો નથી, પણ હું અંગ્રેજીમાં બોલી શકતો નથી. ચાલો, વેન એટલે જ્યારે ત્યારે, વાઇલ એટલે જ્યારે ત્યારે. વેન વાળું વાક્ય સાદા ભૂતકાળનું હોય, કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ચાલો, હીમાં આવ્યું સ્પોક, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વેન એટલે જ્યારે. જ્યારે હું, જ્યારે તે, હી એટલે તે એટલે ગોગી, જ્યારે તે અંગ્રેજીમાં બોલ્યો, હું ત્યાં ગયો, તેણી અહીં આવી. સાદા ભૂતકાળના વાક્ય છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને શું કહેવાય? ક્લાઉઝ. જો તમે આવો તો હું આવીશ, જો તમે અંગ્રેજી બોલો તો હું અંગ્રેજી બોલીશ. ડબલ ડબલ વાક્ય. જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે હું ઘોટાઈ ગયો હતો, જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે હું ગાડી ચલાવી રહ્યો હતો. અહીંયા શું અર્થ થાય? જ્યારે. અહીંયા શું અર્થ થાય? ત્યારે. જ્યારે તે અંગ્રેજીમાં બોલ્યો ત્યારે હું, ચાલો, વોઝ વર્બ પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ. હું વાંચી રહ્યો હતો, હું હસી રહ્યો હતો, ત્યારે હું હસી રહ્યો હતો, ત્યારે હું. જ્યારે તે એટલે કે જ્યારે ગોગી અંગ્રેજીમાં બોલ્યો ને ત્યારે હું હસી રહ્યો હતો. ચાલો, શું કામ? બીકોઝ, કારણ કે આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ, કારણ કે હું, કરો પાછળથી ભાષાંતર, અંગ્રેજી. જો કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, કુડ એટલે શક્યો, શક્યા, શકી, કુડ નોટ અન્ડરસ્ટેન્ડ સમજવું, હું અંગ્રેજી સમજી શક્યો નહીં, અથવા હું અંગ્રેજી સમજી ન શક્યો નહીં. ધેરફોર એટલે તેથી. આઈ એટલે આઈ, જો આઈ ફીલ, એ પેલા આઈ નો, મને ખબર છે, આઈ ફીલ, મને લાગે છે. આઈ ફીલ નું ભૂતકાળ રૂપ ફેલ્ટ, લાગ્યું. મને લાગ્યું કે તમારે ત્યાં જવું જોઈએ, મને લાગ્યું કે આવશે નહીં, તેથી મને લાગ્યું કે. યાદ કરો, નીડ વાળા વાક્ય જરૂર, નીડ પ્લસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ નીડ ટુ લર્ન ઇંગ્લિશ, તેથી મને લાગ્યું કે મારે અંગ્રેજી, લર્ન એટલે શીખવું, તેથી મારે અંગ્રેજી શીખવાની જરૂર છે. તેથી મને લાગ્યું કે મારે અંગ્રેજી શીખવાની જરૂર છે. તેથી ગોગી ટોટ, ટીચરનું શું છે? ભૂતકાળનું રૂપ છે. ગોગી ટોટ મી ઇંગ્લિશ, તેથી ગોગી. જો અહીંયા બે કર્મ છે, સજીવ કર્મ, નિર્જીવ કર્મ. બરાબર, આપણે પણ શું લખાય? પહેલે સજીવ પછી નિર્જીવ. તેથી ગોગીએ મને અંગ્રેજી, ટોટ એટલે શીખડાવ્યું. વી ટોક ઇન ઇંગ્લિશ ડેઇલી, વી એટલે અમે, ડેઇલી એટલે દરરોજ, અમે દરરોજ, ઇંગ્લિશ એટલે અંગ્રેજી, ઇન એટલે માં, વીમાં મૂળ ક્રિયાપદ સાદા વર્તમાન કાળનું વાક્ય છે, છો, છીએ, છું. અમે દરરોજ અંગ્રેજીમાં વાત કરીએ છીએ, અમે દરરોજ અંગ્રેજીમાં વાત કરીએ છીએ. હી વિલ કમ ટુ માય હોમ ટુમોરો. હી એટલે તે, ટુમોરો એટલે આવતીકાલ, ટુ માય હોમ એટલે મારું ઘર, મારા ઘરે. વિલ કમ એટલે આવશે, સાદો ભવિષ્ય કાળ. અને એન્ડ એટલે અને, અહીંયા લખું છું એન્ડ એટલે અને. આઈ નો, હું જાણું છું, આઈ નો એટલે હું જાણું છું. ધેટ એટલે કે. વી એટલે અમે. જો વિલ બી પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્યકાળ, ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે. હું અંગ્રેજી બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલી રહ્યો હતો. આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ, હું અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ. આઈ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. મને ખબર છે કે અમે આવતીકાલે અંગ્રેજીમાં, પછી અંગ્રેજીમાં. વિલ બી પ્લસ આઈએનજી, સ્પીકિંગ એટલે બોલી રહ્યા, અને વિલ બી એટલે હસું. ચાલો, આટલું પહેલા જોઈ લઈએ આપણે, કાંઈ વાંધો નહીં. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. લાસ્ટ સન્ડે હું ફ્રી હતો. લાસ્ટ સન્ડે, ગયા રવિવારે હું ફ્રી હતો. મારે એક મિત્ર છે જેનું નામ ગોગી છે. ગોગી અંગ્રેજીમાં બોલી શકે છે, પણ
હું અંગ્રેજીમાં બોલી શકતો નથી. જ્યારે તે અંગ્રેજીમાં બોલ્યો ત્યારે હું હસી રહ્યો હતો કારણ કે હું અંગ્રેજી સમજી ન શક્યો. તેથી મને લાગ્યું કે મારે અંગ્રેજી શીખવાની જરૂર છે. તેથી ગોગીએ મને અંગ્રેજી શીખડાવ્યું. અમે દરરોજ અંગ્રેજીમાં વાત કરીએ છીએ. તે આવતીકાલે મારા ઘરે આવશે અને હું જાણું છું કે અમે આવતીકાલે અંગ્રેજીમાં વાત કરી રહ્યા હશું. તમે જુઓ તો ખરા. અને અમે આવતીકાલે અંગ્રેજીમાં વાત કરી રહ્યા હશું. ચાલો and I want to talk in English with you. યાદ કરો want વાળા વાક્ય અને and એટલે અને want વાળા વાક્ય ઈચ્છા વાળા વાક્ય and I want to talk in English with you એટલે અને હું you એટલે તમારી સાથે with you એટલે તમારી સાથે ઇંગ્લિશ એટલે અંગ્રેજીમાં હું તમારી સાથે અંગ્રેજીમાં વાત કરવા માંગુ છું અથવા મારે અંગ્રેજીમાં મારે તમારી સાથે અંગ્રેજીમાં વાત કરવાની ઈચ્છા છે. હું તમારી સાથે અંગ્રેજીમાં વાત કરવા માંગુ છું અથવા મારે તમારી સાથે અંગ્રેજીમાં વાત કરવાની ઈચ્છા છે. ચાલો ઇફ વાળા વાક્ય વેનમાં જ્યારે ત્યારે ઇફમાં જો અને તો ઇફ વાળું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય. બીજું વાક્ય સાદું ભવિષ્ય અથવા કેનનું હોય. ચાલો જોઈ લઈએ આપણે. યુમાં મૂળ ક્રિયાપદ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ જો તમે અંગ્રેજીમાં આપણે ભલે બોલતા હોય તમે આવશો તો હું આવીશ અથવા તમે આવો તો હું આવીશ પણ હંમેશા પેલું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય. જો તમે અંગ્રેજીમાં બોલો તો આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. તો હું અંગ્રેજીમાં બોલીશ. લેટ્સ પ્લસ મૂળ ક્રિયાપદ લેટ્સ ગો ચાલો જઈએ, લેટ્સ ઈટ ચાલો ખાઈએ, લેટ્સ પ્લે ચાલો રમીએ, લેટ્સ રીડ ચાલો વાંચીએ, લેટ્સ રાઇટ ચાલો લખીએ, લેટ્સ ટોક ચાલો વાત કરીએ. ચાલો ઇંગ્લિશ એટલે અંગ્રેજીમાં, ઇન એટલે માં અને ટોક એટલે વાત કરવી. ચાલો અંગ્રેજીમાં વાત કરીએ. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિડીયો તમને કેવો લાગ્યો? ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો અને દરરોજ 5 ક્વિઝ પોલ એકદમ ફ્રી. અને આ વિડીયોમાં 500 લાઇકનો ટાર્ગેટ છે. જો તમે કહેશો તો હજી આપણે આના પાર્ટ બનાવશું. ગુજરાતીનું અંગ્રેજીનું ગુજરાતી પ્રેક્ટિસ કે જેથી બધાએ કાર્ડ આવી જાય. મોડલ્સ, ઈચ્છાવાળા વાક્યો, મજબૂરીવાળા વાક્ય, હકાર, નકાર, ટુ બી, ટુ હેવ. ચાલો વિડીયો તમને કેવો લાગ્યો? નીચે તમે જરૂરથી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો ગયા રવિવારે હું ફ્રી હતો. મારે એક મિત્ર છે જેનું નામ ગોગી છે. ગોગી અંગ્રેજીમાં બોલી શકે છે પણ હું અંગ્રેજીમાં બોલી શકતો નથી. જ્યારે તે અંગ્રેજીમાં બોલ્યો ત્યારે હું હસી રહ્યો હતો કારણ કે હું અંગ્રેજી સમજી શક્યો નહીં. તેથી મને લાગ્યું કે મારે અંગ્રેજી શીખવાની જરૂર છે. તેથી ગોગીએ મને અંગ્રેજી શીખડાવ્યું. અમે દરરોજ અંગ્રેજીમાં વાત કરીએ છીએ. તે આવતીકાલે મારા ઘરે આવશે અને હું જાણું છું કે અમે આવતીકાલે અંગ્રેજીમાં બોલી રહ્યા હશું અને હું તમારી સાથે અંગ્રેજીમાં બોલવા માંગુ છું અથવા મારે તમારી સાથે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા છે. જો તમે અંગ્રેજીમાં બોલશો તો હું અંગ્રેજીમાં બોલીશ. ચાલો અંગ્રેજીમાં વાત કરીએ. ચાલો વિડીયો તમને કેવો લાગ્યો? પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. દરરોજ તમે કોઈ પણ વિડીયો જોઈ લો આપણા ચેનલનો, મજા જ આવ્યા રાખશે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. આઈ નીડ યોર સપોર્ટ. મારે તમારા સપોર્ટની જરૂર છે. પ્લીઝ તમે ભારતના, ગુજરાતના એક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચાડો. આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. અંગ્રેજી શીખવાની શરૂઆત હું પણ આવી રીતે કરતો. તો ચાલો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે નીચે કોમેન્ટ કરી નાખો વિડીયો તમને કેવો લાગ્યો. સારો લાગ્યો તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ
પાંચ દરેક વ્યક્તિ 5 સબસ્ક્રાઈબર કરાવજો. આઈ નીડ યોર સપોર્ટ. મળીએ નવા વિડીયોમાં જોરદારના વિડીયો સાથે. એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.